તો આજે તો આપણે સાક્ષીને લઈને જવાનું છે ધોરાજી દવાખાને. તો હવે અમે પહોંચી ગયા છીએ બાળકોના દવાખાને. અમે સાક્ષીની દવા લઈ લીધી છે ને અમે આવી ગયા છીએ ગાડીને જમાડવા, કારણ કે એને ભૂખ લાગી ગઈ છે. તો આપણે હવે એને જમાડી લઈએ. તો હવે અમે પહોંચી ગયા છીએ ઘરે અને અમે બેસી ગયા છીએ જમવા. તો બપોરે જમીને થોડી વાર આરામ કરીને હવે અમે ઉઠી ગયા છીએ અને મમ્મી અહીંયા મૂકી દીધી છે ચા. ત્યારબાદ ચા પાણી પીને હું ને મમ્મી બેસી ગયા હતા લસણ ફોલવા. તો આજે સાંજની રસોઈમાં આપણે મેથીના થેપલા બનાવવાના છે. તો મમ્મી અહીંયા મેથી સુધારે છે. તો મારે ટમેટાની ચટણી બનાવવાની છે. તો પહેલા તો આપણે લસણ અને ટમેટાને સાતળી લઈએ. તો આપણે ટમેટા સતળાઈ ગયા છે તો હવે એની છાલ કાઢી લઈએ. ત્યારબાદ મેસરના મદદથી મેસ કરી લઈએ અને એમાં આપણે કાચી ડુંગળી અને કાચું મરચું નાખી દઈએ અને ચટણી, ધાણા જીરું અને લીંબુ નાખી દઈએ. તો હવે લાસ્ટમાં આપણે ધાણા ભાજી નાખી દઈએ. તો મમ્મી મને હવે લોટ બાંધી દીધો છે અને હવે આપણે થેપલા બનાવવાનું ચાલુ કરી દઈએ. ત્યારબાદ અમે બધા બેસી ગયા છે જમવા. તો જમવામાં છે ગરમા ગરમ ગાંઠિયા, ચટણી, ચા અને મેથી વાળા થેપલા. હાલો તમે બધા પણ જમવા. તો જમીને ફ્રી થઈને હું બેસી ગઈ છું ટીવી જોવા. વિડીયો ગમે તો લાઈક કરજો, મોર મિની વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.